જય માતાજી મિત્રો, આજે આપણે લીલી ડુંગળીની ચટણી બનાવીશું। આ છે લીલી ડુંગળી, આ છે લસણ, આ છે ધાણા અને આ છે લીલા મરચાં। અને આ મરચું, હળદર ને મીઠું પલાળીને રાખી દીધું છે। આ તેલ નાખીશું, હવે તેલમાં રાઈ નાખીશું અને હવે રઈને ફૂટવા દઈશું। અને રઈ ફૂટે એટલે તેને લસણ નાખીશું। લસણ નાખી અને થોડું હલાવી દેશું અને લસણ થોડું લાલ જેવું થાય એટલે એમાં લીલી ડુંગળી નાખીશું। લીલી ડુંગળી નાખીએ એટલે જુઓ જેવું મસ્ત દેખાવમાં લાગે છે। દેખાવમાં તે ખાવામાં પણ ટેસ્ટ લાગે છે। અને તેમાં હવે પલાળેલું મરચું જે રાખ્યું છે તે આમાં નાખીશું। હવે પલાળેલું મરચું નાખીશું। જુઓ હવે એને થોડીક વાર હલાવીશું અને હલાવશું એટલે એને મિક્સ કરી દેશું એટલે એનો કલર મસ્ત દેખાશે। અને જુઓ મને તો બહુ ભૂખ લાગી છે એટલે આ મરચાંનો કલર જોઈને જ મને પેટમાં ઉંદેડા દોડે છે। અને હવે થોડી 5 મિનિટ ચટણીને શેકાવા દઈશું। અને હવે આપણી ચટણી થઈ ગઈ છે તૈયાર। અને એને હવે આપણે એક વાટકીમાં કાઢી દઈશું। હવે જુઓ વાટકીમાં કાઢી દીધી છે અને જુઓ એનો કલર પણ મસ્ત લાગે છે, દેખાવમાં પણ મસ્ત છે। જય માતાજી।